શું તમે પોતાને હનુમાન ભક્ત કહો છો? પણ આઈ બેટ યુ કે તમને હનુમાન ચાલીસા વિશે આ વાત 100% નહીં ખબર હોય. પણ એ પહેલા આ હનુમાન જયંતિ એટલે કે 2 એપ્રિલ, જો તમે આ 3 કામ કરશો તો તમારી નેગેટિવિટી દૂર થઈ જશે. વિલ પાવર અને સેલ્ફ કોન્ફિડન્સ વધશે. તમને એક ઇનવિઝિબલ પાવર એક્સપિરિયન્સ થશે. સૌથી પહેલા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો, લાલ કપડા અથવા લાલ વસ્ત્ર પહેરો, કારણ કે શાસ્ત્રમાં લાલ રંગને શક્તિ, ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને એસ્ટ્રોલોજીમાં મંગળને લાલ રંગનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારબાદ હનુમાનજીને સરસવના તેલનો દીવો કરો અને એક લાલ ફૂલ અર્પણ કરો. થર્ડ, 11 વાર હનુમાન ચાલીસા અને 1 વાર બજરંગ બાણના પાઠ કરો અને પોસિબલ હોય તો આ દિવસે ફાસ્ટ પણ કરો. અને હવે એક માઇન્ડ બ્લોઈંગ ઘટના કહું. ઘણા લોકો હનુમાન ચાલીસા વાંચે છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે મુગલ સમ્રાટ અકબરે મહાકવિ તુલસીદાસજીને જેલમાં નાખ્યા હતા, કારણ કે તુલસીદાસજીએ ચમત્કાર બતાવવા માટે ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું ચમત્કાર કરવાની શક્તિ માત્ર ભગવાન રામ પાસે જ છે. જેલમાં બેઠા બેઠા તુલસીદાસજીએ હનુમાનજીને પ્રાર્થના શરૂ કરી અને ત્યાં જ તેમણે હનુમાન ચાલીસાની રચના કરી. કહેવામાં આવે છે કે જ્યારે ચાલીસા પૂર્ણ થઈ ત્યારે હજારો વાંદરાઓએ અકબરના મહેલ પર હુમલો કર્યો અને તે પછી અકબરને સમજાવ્યું કે આ ભક્તિની શક્તિ છે અને એમણે તરત જ તુલસીદાસને મુક્ત કર્યા. જો તમે સાચા હનુમાન ભક્ત હો તો કોમેન્ટમાં જય શ્રી રામ લખો, જય હનુમાન લખો અને આ વિડીયો તમારા દરેક હનુમાનજીના ભક્તોને શેર કરો અને આ હનુમાન ચાલીસાનું પુણ્ય ગેઇન કરો. જય હનુમાનજી. Mama,